નમસ્કાર મિત્રો, દરેકને જય માતાજી મિત્રો। આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, વધુમાં સબસ્ક્રાઈબ કરજો મિત્રો। આજે વાત કરવાના છે લોકસભાની, જે લોકસભાની ચૂંટણીમાં જે રેખાબેન ચૌધરીની કયા કારણોથી હાર થઈ મિત્રો। તો મિત્રો પહેલાં તો કારણ કહીએ તો જે ટિકિટની વાત કરીએ, જો ટિકિટ અમુક જે ભાજપના નેતાઓ છે જે વર્ષોથી મહેનત કરી રહ્યા છે એમને પણ નારાજગી થઈ, કેમ કે એ લોકો નારાજ થયા કે જે અમે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ ભાજપમાં, તો એમને રેખાબેન ચૌધરીને ટિકિટ આપી। રેખાબેન ચૌધરીને અમે પણ ઓળખતા નહીં અને નવા નેતા છે, લોકો પણ નહીં ઓળખતા અને એમને ટિકિટ ભાજપે આપી અને અમને ના આપી। આ મોટી નારાજગી થઈ ભાજપમાં નેતાઓમાં। બીજી વાત કરીએ જે ચૌધરી પટેલોમાં, એમના પણ નારાજગી થઈ, જે પરબતભાઈ પટેલને જે ટિકિટ આપી। ઘણા અમુક નેતાઓ હતા, એમનું કહેવું કે જે અમુક ભાજપમાં મજબૂત નેતાઓ હતા એમને ટિકિટ ના આપી અને રેખાબેન ચૌધરીને ટિકિટ આપી। ભલે ભણેલા હશે પણ રાજકારણમાં કેમ કે નવા હતા અને એમને ટિકિટ આપી મિત્રો। બીજો પ્રશ્ન, જે રૂપાલા સાહેબે જે નિવેદનથી જે ક્ષત્રિયો અને રાજપૂતોમાં જે રોષ પેદા થયો અને એ નિવેદનને કારણે અને જે આંદોલનો થયા અને એ આંદોલનોને લીધે જે ભાજપમાં મોટું નુકસાન થયું મિત્રો, અને એના લીધે ભાજપને ઘણું મોટું નુકસાન થયું। જે ક્ષત્રિયો રાજપૂતો છે એમના પણ વોટ દરેકે કોંગ્રેસમાં આપ્યા, વિરોધમાં વોટિંગ થયું મિત્રો। અને ચૂંટણી વખતે ઘણી વખત કારણો હોય છે મિત્રો। જે ગેનીબેન ઠાકોરની વાત કરીએ તો જે એમને જાત મહેનત થઈ અને એ ચૂંટણી લડ્યા મિત્રો। અમુક રાજકારણ હોય કે તમે ગમે તે ધંધો લઈને બેઠા હો, ગમે તે એક લાગણી હોવી જોઈએ, પ્રેમ ભાવ હોવો જોઈએ લોકો વચ્ચે। જે ગેનીબેન ઠાકોરે જે એમની જાત મહેનત કરી અને જે વેપારીઓ છે, જે લોકો જે ભાજપમાં જે વર્ષોથી વોટ કરતા આવ્યા છે એમનાને પણ હાથાજોડી કરી અને કે જે અને લોકો પાસે વોટ માગ્યા અને મહેનત એટલે જાત મહેનત ઉપર એમને વોટ લીધા અને જાત મહેનતથી એવું લડ્યા અને ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત થઈ મિત્રો। અને મિત્રો જ્યારે 4 તારીખના જે પરિણામ હતું આપણે લોકસભાની, એની પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો 3 તારીખના, તમે એ વિડીયો આપણી જે આવકાર ચેનલમાં જે વિડીયો છે તમે જોઈ શકો છો મિત્રો। જે પત્રકારો છે તે ઘણા લોકોએ જે પત્રકારોએ કીધું હતું કે જે 4 તારીખના જે ચૂંટણી છે એમાં કોઈ એમ કહેતા હતા કે ગેનીબેન ઠાકોર 95% છે કે જીતશે કે નહીં જીતે, કોઈ એવું 100% કોઈ લોકો નહોતા કહેતા, કોઈ પત્રકારો નહોતા, પણ આપણા જે આપણે 4 તારીખની જે પરિણામ હતું જે ચૂંટણીનું, એના પહેલાં આપણે વિડીયો બનાવ્યો હતો 3 તારીખના, તમે અમારી જે આવકાર ચેનલમાં જોઈ શકો છો। આમાં આપણે 100% કીધું હતું કે ગેનીબેન ઠાકોર 100% જીતવાના હતા અને જીતશે, આપણે 100% આપણે કીધું હતું। પત્રકારોએ કોઈ કીધું ને, આપણે 100% કીધું અને ગેનીબેન ઠાકોરની જીત થઈ મિત્રો। જે માહોલ હતો અને જે ગેનીબેન ઠાકોરનો જે પ્રેમ ભાવ હતો લોકો સુધી લાગણીઓ હતી અને પ્રેમ ભાવને લીધે ગેનીબેન ઠાકોરની જીત થઈ મિત્રો। તે પ્રેમ ભાવના લીધે લોકોએ લોકચાહના વધી અને ધીમે ધીમે લોકો જે ભાજપમાં જે વોટ આપતા હતા એ પણ એમને પણ જે ધારો કે એક પરિવારમાં 5-10 વોટ હોય તેમાં મૂળ એમ કે અમુક લોકોએ કોંગ્રેસમાં વોટ આપ્યા, કેમ કે ગેનીબેન ઠાકોરે અમને પ્રેમથી અમારા દુકાને આવ્યા, અમને રૂબરૂ ભેગા થઈને અમને હાથ જોડીને કીધું કે અમને વોટ આપજો આ વખતે, ભલે તમે વર્ષોથી ભાજપમાં હતા પણ 2-3 જે વોટ મળે અમને જે આપશો। તો એક પ્રેમ ભાવ હતો, લાગણી હતી મિત્રો। એક પ્રેમ ભાવને લીધે, લાગણીને લીધે અને એના લીધે લોકચાહના વધી, જે દરેક લોકોએ વોટ આપ્યા, ક્ષત્રિયો, રાજપૂતો, રબારી, જે દલિતો છે,
દરેક લોકોએ વોટ આપ્યા મિત્રો, એક પ્રેમ ભાવને લીધે મિત્રો, અને ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ મિત્રો, એમની જાત મહેનતથી મિત્રો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો મિત્રો. દરેકને દિવસ શુભ રહે, દરેકને માતાજી સુખી રાખે. જય માતા.